નમસ્કાર મિત્રો, વિશ્વાસ લાઈવના નવા પ્લેટફોર્મ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. મિત્રો, ભારતમાં ગુજરાતને સૌથી મોટો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે. સાહિત્ય ક્ષેત્રે ગુજરાતી ભાષાનું એક આગવું મહત્ત્વ, પરંતુ વિશાળ દરિયા કિનારો હોવા છતાં ખારવા અને દરિયાના પરિવેશ પર સાહિત્ય જગતમાં બહુ લખાયું નથી. પરંતુ દરિયાની પૃષ્ઠભૂમિમાં રમતા અને દરિયા વચ્ચે મોટા થયેલા એક લેખક જેનું નામ છે વિષ્ણુ ભાલિયા, જેઓ દરિયાના મિજાજને ખૂબ જ સારી રીતે જાણે છે કે દરિયો શું કરે છે, અને પોતે ખારવા સમાજમાંથી આવતા હોવાથી ખારવાની હિંમત શું છે તેના વિશે પણ તે જાણે છે. અને દરિયા અને ખારવાના મિજાજને ખૂબ જ નજીકથી જાણનાર જ આવી દરિયા અને ખારવા વચ્ચેના જીવ સટોસટની ઘટનાઓ, સંઘર્ષ, સાહસ, મજબૂરી, વ્યથાને શબ્દમાં ચરિતાર્થ કરી શકે. આજે અમે તમને એક એવી નવલકથા વિશે ચર્ચા જણાવી રહ્યા છે જે રોમાંચક મધ દરિયામાં ખારવા દરિયાની હિંમતની કસોટી કરી જાય છે. આ નવલકથામાંથી આપ પસાર થશો તો તમે એમ થશે કે દરિયો જીતશે તો ઘણીવાર તમે ખારવાની હિંમતની દાદ આપશો. દરિયા સામે બાથ ભીડતા ખારવા પોતાના જીવનના જોખમે વિશાળ દરિયા સામે રોજ જીવન સંઘર્ષ માટે જતા હોય છે. આ દરિયાઈ નવલકથા કુલ 19 પ્રકરણમાં લખવામાં આવી છે, જેનું નામ છે ખારા પાણીને ખમ્મા. ગુજરાતના જાફરાબાદ બંદરને કેન્દ્રમાં રાખીને નવલકથાનું સર્જન કરવામાં આવ્યું છે. અહીંની બોલી, તહેવાર, રહેણીકહેણી, રીત રિવાજ, માછીમારોનો જીવન સંઘર્ષ, સાહસ, લાચારી, વ્યથા વગેરે વિષ્ણુ ભાલિયાએ નવલકથામાં આલેખવા કોશિશ કરી છે. માછીમારોના જીવનમાં સર્જાતી કેટલીક જીવ સટોસટની ઘટનાઓ અને એવા ટાણે પરિવારજનો પર આવી પડતી વ્યથા અને લાચારીને શબ્દરૂપ આપવા ખારવાની જેમ સંઘર્ષ કર્યો છે. ખારા પાણીને ખમ્મા નવલકથાની વિષયવસ્તુ જોઈએ તો એક વરસાદી રાતે નાયકને સામેના ઘરમાંથી રુદન સંભળાય છે, જે તેના સગા કાકાનું ઘર છે. બંને પરિવાર વચ્ચે વર્ષોથી દુશ્મનાવટ ચાલી આવી છે. એ છુપા રુદનનું કારણ હતું આ ભયાનક અને તોફાની માહોલમાં બંદરનું દરેક વહાણ કિનારે બંધાઈ ગયું છે, પણ માત્ર એક વહાણ નથી આવ્યું. એ વહાણમાં એ ઘરના 2 સગા ભાઈઓ ખલાસી તરીકે દરિયો ખેડવા ગયા હોય છે. એ વહાણના 8 ખલાસી હવે બચ્યા હશે કે કેમ? આવી ભયાનક સ્થિતિમાં કોણ એને શોધવા જાય? પરંતુ બંને પરિવાર વચ્ચે ચાલી આવતી દુશ્મનાવટને ભૂલી નાયક પોતાનું વહાણ લઈ મહાકાય મહેરામણ સામે બાથ ભીડવા નીકળી પડે છે. પછી તો ક્રમશઃ કેટલીય એવી પરિસ્થિતિઓ સર્જાય છે જે શ્વાસ થંભાવી દે. જોકે પછી તો દરિયો એનું સ્વમાન ગવાયું હોય એમ વધારે વિફરે છે, અને ફરી મધદરિયે કરુણાંતિકા સર્જાય છે, અને એક સમયના 2 કટ્ટર દુશ્મન દરિયા વચ્ચે એકલા અટુલા જીવવાની આશાએ ઝઝૂમતા રહે છે દિવસોના દિવસો સુધી. એક તરફ વિનાશક દરિયો અને બીજી તરફ 2 કાળા માથાના માનવી. ભૂખ્યા વરુ જેવા મોજા પર તેઓ કેટલા દિવસો વિતાવશે? ક્યાં સુધી હૈયામાં હિંમત રાખશે? દરિયો કેવા કેવા રૂપરંગ દેખાડશે? એ જીવતા કાંઠે પહોંચી શકશે ખરા? કિનારે રાહ જોતા પરિવારની સ્થિતિ શું હશે? આવા કેટલાય સવાલો સાથે વિષ્ણુ ભાલિયાની નવલકથા ખારા પાણીને ખમ્મા આગળ વધતી રહે છે. દરિયા સાથે માછીમારોના જીવનમાં સર્જાતી ઘટનાઓમાં ક્યારેક દરિયો જીતે છે તો ક્યારેક ખારવો, છતાં સગળું ભૂલી ખારવો દરિયાને ચાહે છે. દરિયા વગર ખારવો અધૂરો, અને ખારવા વગર એ ખારો પાટ. આમ દરિયા અને ખારવા સાથેની આ નવલકથા તમને અંત સુધી જકડી રાખશે. તો આજે જ આપ આ વિષ્ણુ ભાલિયાની નવલકથા ખારા પાણીને ખમ્મા મંગાવી શકો છો. લેખક તેમજ પ્રકાશકની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પુસ્તકનું નામ ખારા પાણીને ખમ્મા, લેખક વિષ્ણુ ભાલિયા. મોબાઈલ નંબર 9723703776. પુસ્તકની કિંમત 350, પૃષ્ઠ સંખ્યા 250. પ્રકાશન અમોલ પ્રકાશન. મોબાઈલ નંબર 9825067053. મોબાઈલ ગૂગલ પે 9428355207.